ક્યારે વિચાર્યું છે કે કોઈ એક જ વ્યક્તિ એક મહાન ઋષિ પણ હોય અને સાથે સાથે એક ભયંકર યોદ્ધા પણ? પરશુરામની કથા બસ આવા જ એક અનોખા વિરોધાભાસથી ભરેલી છે. એક બાજુ જ્ઞાન અને તપના પ્રતીક સમા એ મહાન ઋષિ, અને બીજી બાજુ એક એવા ક્રોધિત યોદ્ધા જેમના ગુસ્સાથી આખી પૃથ્વી કંપી ઉઠતી. તો આ બે અલગ અલગ વ્યક્તિત્વ એક જ વ્યક્તિમાં કેવી રીતે સમાઈ શકે? ચાલો આજે આપણે આ જ રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો સૌથી પહેલાં એમની આ જે બેવડી ઓળખ છે ને એના મૂળમાં જઈએ અને એને સમજીએ. જુઓ, પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર, પણ એમની ખાસ વાત શું છે ખબર છે? એમનામાં એક બ્રાહ્મણનું જ્ઞાન પણ છે અને એક યોદ્ધાની તાકાત પણ, બંને એક સાથે. અને આ શું બતાવે છે કે ભાઈ ધર્મની રક્ષા કરવા માટે ક્યારેક ખાલી જ્ઞાન પૂરતું નથી હોતું, શક્તિનો ઉપયોગ પણ કરવો પડે છે. અને બસ જ્ઞાન અને શક્તિનો આ જ અદ્ભુત સંગમ એમને આપણા ધર્મના સૌથી અનોખા પાત્રોમાંથી એક બનાવે છે. તો આખરે પરશુરામ હતા કોણ? વેલ, તેઓ ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના પુત્ર હતા, અને એમનું સાચું નામ તો રામ હતું. બાળપણથી જ એટલા શિસ્તબદ્ધ અને બહાદુર હતા કે વાત જ ના પૂછો. પણ પછી એમને ભગવાન શિવ પાસેથી એક દિવ્ય શસ્ત્ર મળ્યું અને બસ ત્યારથી એમની ઓળખ જ બદલાઈ ગઈ. એ કહેવાયા પરશુરામ, એટલે કે પરશુ, કુહાડી ધારણ કરનાર રામ. પણ એક મિનિટ, મનમાં સવાલ થાય ને કે એક ઋષિના દીકરા પાસે આટલું શક્તિશાળી દિવ્ય શસ્ત્ર આવ્યું ક્યાંથી? એની પાછળ પણ એક કહાણી છે. ચાલો એ જાણીએ. વાત એમ છે કે પરશુરામે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર, ખૂબ જ કઠોર તપસ્યા કરી. અને એમની આ અતૂટ ભક્તિ જોઈને શિવજી એટલા પ્રભાવિત થયા કે એમણે માત્ર દિવ્ય પરશુ જ નહીં પણ સાથે સાથે અદ્ભુત યુદ્ધ કળાનું જ્ઞાન પણ આપ્યું. એટલે કે એમના હાથમાં આવેલું શસ્ત્ર ખાલી એક હથિયાર નહોતું, એ તો અન્યાય સામે લડવા માટે મળેલી એક દૈવી જવાબદારી હતી. અને હવે વાર્તામાં એક એવો વળાંક આવે છે જે ખરેખર બધું બદલી નાખે છે. એક એવો ઘેરો નાટકીય વળાંક જેની શરૂઆત એક અત્યાચારથી થાય છે. આ બધું શરૂ થયું જ્યારે અહંકારી રાજા કાર્તવીર્ય અર્જુને બળજબરીથી કામધેનુ ગાયની ચોરી કરી. સ્વાભાવિક છે કે પરશુરામે આનો બદલો લીધો અને રાજાને યુદ્ધમાં હરાવી દીધો. પણ વાત અહીં અટકી નહીં. બદલાની આગમાં રાજાના દીકરાઓએ ક્રૂરતાની બધી હદો પાર કરી અને પરશુરામના પિતા ઋષિ જમદગ્નિની હત્યા કરી નાખી. વિચારો, એક નાનકડો વિવાદ હવે એક ભયંકર યુદ્ધનું કારણ બની ગયો હતો. પોતાના પિતાની આવી નિર્મમ હત્યા, આ જોઈને પરશુરામ દુઃખ અને ક્રોધથી ભરાઈ ગયા. અને એ જ ક્ષણે, એ જ ક્રોધમાં એમણે એક ભયાનક પ્રતિજ્ઞા લીધી. અને સમજી લેજો, આ ખાલી બદલાની ભાવના નહોતી, આ તો અન્યાયની સામે ફાટી નીકળેલો એક જ્વાળામુખી હતો. અને એમની પ્રતિજ્ઞા શું હતી? 21 વખત પૃથ્વી પરથી અહંકારી અને અત્યાચારી ક્ષત્રિયોનો નાશ કરવાની. આ 21નો આંકડો ખાલી એક નંબર નથી. એ તો ધર્મની ફરીથી સ્થાપના કરવા માટેના એમના લાંબા અને અત્યંત કઠિન સંઘર્ષનું પ્રતીક છે. તો ચાલો હવે જોઈએ કે પરશુરામે પોતાની આ કઠોર પ્રતિજ્ઞા પૂરી કેવી રીતે કરી. કારણ કે આ કોઈ અંગત બદલો નહોતો, આ તો ધર્મની સ્થાપના માટેનું એક આખું અભિયાન હતું. એમણે પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી, પણ પછી શું? પોતાના આ મહાન સંઘર્ષ પછી એમણે જે કંઈ પણ જીત્યું હતું ને એ બધું જ ત્યાગી દીધું. આખી પૃથ્વી બ્રાહ્મણોને દાનમાં આપી દીધી. આ વાત બતાવે છે કે એમને સત્તાનો કોઈ મોહ નહોતો. એમનો હેતુ તો બસ સમાજમાં સંતુલન પાછું લાવવાનો હતો. પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી. હવે એમની ભૂમિકા બદલાય છે. એક યોદ્ધામાંથી તેઓ બને છે એક અમર ગુરુ, યુગોના શિક્ષક. યોદ્ધા તરીકેનું કામ પૂરું થયું એટલે પરશુરામે ગુરુની ભૂમિકા સંભાળી. અને એ પણ કેવા શિષ્યોને શસ્ત્રવિદ્યા શીખવી. ભીષ્મ પિતામહા, ગુરુ દ્રોણાચાર્ય અને ખુદ કર્ણ પણ એમના જ શિષ્ય હતા. એટલે કે એમને ખાલી પોતાનું જ્ઞાન આગળની પેઢીને આપ્યું એટલું જ નહીં, પણ ભવિષ્યના યુગ માટે ધર્મના રક્ષકો પણ તૈયાર કર્યા. આ બધું સાંભળીને એક સવાલ તો મનમાં આવે જ કે શું પરશુરામ આજે પણ જીવિત છે? અને આ સવાલનો જવાબ જ આપણને એમના વારસાના સૌથી રસપ્રદ પાસા તરફ લઈ જાય છે. હા, માન્યતાઓ અનુસાર પરશુરામ એક ચિરંજીવી છે. ચિરંજીવી એટલે કે અમર. એવું કહેવાય છે કે તેઓ આજે પણ આ પૃથ્વી પર જ છે અને ભવિષ્યમાં જ્યારે ભગવાન વિષ્ણુનો છેલ્લો અવતાર એટલે કે કલ્કી અવતાર થશે ત્યારે પરશુરામ જ એમના ગુરુ બનશે. એટલે એમની વાર્તા હજી પૂરી નથી થઈ. તો આ આખી જીવનગાથામાંથી આપણને શું શીખવા મળે છે?
એમના જીવનમાંથી કયા બોધપાઠ લઈ શકાય? ચાલો એના પર એક નજર નાખીએ. પરશુરામનું જીવન આપણને મુખ્યત્વે 4 મોટા પાઠ શીખવે છે. પહેલું, અહંકારનો નાશ નક્કી જ છે. બીજું, ધર્મ અને ન્યાય માટે લડવું પડે તો લડવું. ત્રીજું, માતાપિતા અને ગુરુઓનું હંમેશા સન્માન કરવું. અને ચોથું અને સૌથી અગત્યનું, શક્તિ અને બળનો ઉપયોગ ફક્ત અને ફક્ત સત્યના પક્ષમાં જ કરવો. અને આ એવા સિદ્ધાંતો છે જે આજે પણ એટલા જ લાગુ પડે છે. એટલે એમનું જીવન ખાલી યુદ્ધની એક વાર્તા નથી. ના, એ તો ન્યાય, ધર્મ અને સત્ય માટે લડવાની, એના માટે ઊભા રહેવાની એક એવી પ્રેરણા છે જે ક્યારે જૂની નથી થતી. એ આપણને શીખવે છે કે સાચી શક્તિ હંમેશા જવાબદારી સાથે આવે છે. અને અંતે પરશુરામની આખી ગાથા આપણી સમક્ષ એક મોટો સવાલ મૂકીને જાય છે: શક્તિનો સાચો ઉપયોગ ખરેખર છે શું? એમના જીવન પરથી પ્રેરણા લઈને આપણે સૌએ વિચારવું જોઈએ કે આપણને જીવનમાં જે પણ શક્તિ મળી છે, નાની કે મોટી, એનો ઉપયોગ આપણે કઈ રીતે કરી રહ્યા છીએ.